તીર્થસ્થાનોમાં સ્નાન કરવાના નિયમો પણ શાસ્ત્રોએ બતાવ્યા છે. તીર્થ જળ વહેતું હોય ને એ દિશા તરફ છે એ આપણું મુખ રાખવાનું. તો એ તરફ મુખ રાખીને શરીર પર એક વસ્ત્ર વીંટીને સ્નાન કરવું. તો તદ્દન નગ્ન શરીરે છે સ્નાન ન કરવું. અશુદ્ધ દેહથી પણ છે સ્નાન છે ન કરાય. પહેલા છે અન્યત્ર સ્નાન કરી દેહ શુદ્ધ કર્યા પછી જ તીર્થ જળમાં સ્નાન કરાય. તો દેહ શુદ્ધ કર્યા પછી જ તીર્થ સ્થાનની અંદર તીર્થ જળની અંદર સ્નાન કરાય. તો તીર્થ છે એમની મર્યાદા છે એ પણ સાચવીને સ્નાન કરવું જોઈએ. તેમાં ધમાકા ન મરાય, એમાં કોગળા ન કરવા, તો એમાં તરવું પણ નહીં, ધમાલ મસ્તી એમાં ન કરવી. તો આ 3 વખત વૈષ્ણવો ડૂબકી મારી અને સ્નાન કરવું. આ ખાસ યાદ રાખવું તીર્થ જળની અંદર સ્નાન કરતી વખતે. અને હજુ પણ ઘણા બધા નિયમો છે શાસ્ત્રોએ બતાવ્યા છે. જાણવા માટે પુષ્ટિ સત્સંગ ચેનલ સાથે જોડાવો. પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. રોજ રાત્રિના પુષ્ટિ સત્સંગ ચેનલ પર પુષ્ટિ માર્ગીય ભગવદ વાર્તા થશે. તો અવશ્ય રોજે રોજ ભગવદ વાર્તા થાય છે 9:30 વાગ્યે. તો અવશ્ય ભગવદ વાર્તાની અંદર જોડાવો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.